હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આઈ હોપ તમે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર તમારી માટે લઈને આવી ગયો છે વાડીએ. કેટલી વાર આપણે અહીંયા વાડીએ તો વિડીયો બનાવ્યો છે, પણ આઈફોનમાં પહેલી વાર બનાવીએ છીએ. આઈફોન 13 લીધું ને એટલા માટે. તો મિત્રો, આપણી માંડવી કેટલી મોટી થઈ ગઈ છે મિત્રો, હું તમને બતાવી દઉં. પણ થોડું પ્રોબ્લેમ થઈ ગયો માંડવીમાં, કેમ કે પારવી થઈ ગઈ ને એટલા માટે. તો આ સાઈડ છે ને નેકરી પારવી જ છે, જો દેખાય ને આમ છે ને તો મસ્ત આમ થોડીક ઘાટી છે. ઓલી બાજુ આમ જો પારવી એટલી બધી નહીં દેખાય ને, એટલામાં જ છે ને પારવી માંડવી ઉગી ગઈ છે. આ છે ને એટલામાં એનું કારણ છે કે હમણાં વરસાદ હતો ને, તો એટલામાં છે ને પાણી ભરેલું હશે ને એટલા માટે જ એ લગભગ પારવી માંડવી થઈ હશે. બીજું કંઈ તો પ્રોબ્લેમ નથી. તો મિત્રો, હું તમને બતાવું છું કે કેળા આવી ગયા છે. જો મિત્રો, કેટલા બધી કેળા છે. એક લૂમ અહીંયા છે, પછી આમ બધીમાં કેળ જ છે, ચારે બાજુ કેળ છે. એક આ આંબો છે, પછી આ છે ને આ સોપારીનું ઝાડ છે. જો આ સોપારીનું ઝાડ છે. મિત્રો હવે આગળ જઈએ. આગળ હું ઝાડવા છે ને હું તમને આ ગટર તો કેટલી વાર કીધું, ચાપ જ નથી થતી ના. એનો બધો કચરો છે ને અહીંયા જ નાખવાનો, બાજુમાં જ. જો આ કચરો અહીંયા નાખીએ તો મિત્રો અહીં નાની છે ને, અહીંયા જો નાની કેળ છે. પછી આમાં બધી રીંગણી ને બધી છે, ભીંડી તો કાઢી નાખ્યા છે. આ બધું જો કચરો પડ્યો ભીંડીનો. આ કેળ છે ને અહીંથી જો 2-3 કેળ તો કાપી નાખી લાગ્યો. જો 2-3 કેળ તો છે ને એ બઠાઈ કબડી મોટી હતી, ક્યાં સુધી જો માં કાપેલી બધી પડી. એ મિત્રો જો આ સાઈડ છે ને અહીંયા માંડવી છે મસ્ત, એટલી બધી પારવી નથી. જો મસ્ત છે, કેમ કે આકોર છે ને પાણી ઓછું ભરાય ને એટલા માટે આમ પારવી નથી થતી. આમ વચ્ચે સુધી આમ સુધી છે ને પારવી. જો સામે ઘર દેખાય ને, પેલું ઘર દેખાય ને ત્યાં સુધી છે. આલું ઝૂંપડું દેખાય ને, જો નળિયાવાળું, ત્યાં સુધી છે. એટલું બધી છે. તો મિત્રો, કેવી લાગી આપણી વળી નારેલીનો તો એવડું છે. હા, હું તમને એક નારેલીમાં છે ને મિત્રો નારિયેલ પણ આવી ગયા છે, તો હું તમને બતાવું. ચલો ત્યાં આપણે જઈએ છીએ ત્યાં ને નારિયેલ. આજે તો અમારા ગામમાં છે ને ડાકલા છે, ધૂણા બધી ધૂણાવાનું છે બધીને. આ જોજો કેવું મસ્ત છે આ બધી. પાસે તો ખરી આની નીચે પણ નાખી દીધું. આની નીચે જો આ પતરાનું આવ્યું ને એની નીચે, એ સારું છે કે રૂમમાં નથી નાખ્યું. તો જો કેટલા મજાના નારિયેલ આવી ગયા છે. 3-4 નારિયેલ આવી ગયા છે આમાં. જો 3-4 નારિયેલ આવી ગયા છે. આ નારિયેલી જ છે બધીમાં. ને બારે છે ને હાઈવે છે, તો આવી રીતના કંઈક છે. ને એ પાછળની સાઈડ છે ને આપણી પાછળ તમને દેખાતું છે, જોઈ લો. એમાં છે ને શેરડી સોંપેલી છે. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કર્યો છે. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મળીએ છીએ આપણે એક નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લીએ બાય.